इस समय दाहोद से एक बड़ी घटना सामने आ रही है जो कि दाहोद स्मार्ट सिटी के कस्बा पटरी चौक में यहाँ पर एक फायरिंग की वारदात सामने आई है। और इसी के चलते ये जो मेरे पीछे का आप दृश्य देख रहे हो, पुलिस प्रशासन मौके पर यहाँ मौजूद है और यहाँ पर छानबीन की जा रही है। फिलहाल जो फायरिंग में इजाग्रस्त है उन्हें के शाह हॉस्पिटल के अंदर एडमिट कर दिया गया है। तो आइए हम सुनते हैं इस खबर को लेकर कि दाहोद डीवायएसपी जगदीश भंडारी का क्या कहना है। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે। અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇદ્રીસના નામ પ્રથમ દૃષ્ટિએ સામે આવી રહ્યા છે, તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરશે અને આગળની ફેર લેવાની કે આરોપીને પકડવાની એની પૂરા કામગીરી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે। તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। जैसा कि हमने यहाँ पे अभी सुना कि दाहोद डीवाईएसपी जगदीश भंडारी ने इस घटना को लेकर क्या कहा। आपसी मनमुटाव के कारण यह फायरिंग हुई है और पुलिस ने आगे की छानबीन और तपास जारी है। यदि चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूले। जल्द मिलता हूँ ऐसी कोई खास और मुख्य खबर के साथ। जय हिंद, जय भारत, नमस्कार।